લેબનોન પર ઇઝરાયેલના વિનાશક હવાઈ હુમલા અનેક શહેરોમાં ભારે જાનહાનિ અને ઇમારતો થઈ જમીનદોસ્ત. પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અત્યંત ગંભીર બનતા ઇઝરાયેલની વાયુસેનાએ લેબનોનના અનેક વિસ્તારો પર આક્રમક સૈન્ય કાર્યવાહી હાથ ધરી છે. આ હુમલાઓમાં અનેક બહુમાળી ઇમારતો અને જાહેર માળખાગત સુવિધાઓ જમીનદોસ્ત થઈ ગઈ છે, જેના કારણે જાનહાનિનો આંકડો સતત વધી રહ્યો છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયે કટોકટી જાહેર કરી છે અને દેશની તમામ હોસ્પિટલો અને ઇજાગ્રસ્તોની સારવાર માટે હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. અસરગ્રસ્ત શહેરોમાં કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ ટુકડીઓ અને એમ્બ્યુલન્સનો કાફલો સતત કાર્યરત છે. આ સૈન્ય સંઘર્ષનું વિશ્લેષણ કરતા જણાય છે કે ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેનો દાયકાઓ જૂનો વિવાદ હવે લોહિયાળ વળાંક પર પહોંચ્યો છે. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયના મતે આ હુમલાઓ સશસ્ત્ર જૂથોના ઠેકાણાઓ અને શસ્ત્રાગારોને નષ્ટ કરવા માટે કરવામાં આવ્યા છે, પરંતુ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં થયેલા બોમ્બમારાને કારણે નિર્દોષ નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે. આક્રમણ બાદ લેબનોનનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે અને લાખો લોકો સુરક્ષા સ્થળોએ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય આ હિંસા અંગે ગેર ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે આ યુદ્ધ સમગ્ર ક્ષેત્રની સ્થિરતાને જોખમમાં મૂકી શકે છે.